નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ હોટ ટોપિક પર આજે આપણે વાત કરવી છે સ્ટાર્ટઅપની। આમ તો આજકાલ જ્યાં જુઓ ત્યાં સ્ટાર્ટઅપ્સની જ વાતો કરી રહ્યા છે અને ખાસ કરીને યુવાનો સૌ કોઈને હવે એક નવું સ્ટાર્ટઅપ ખોલવું છે અને ખોલવું પણ કેમ ના હોય, કારણ કે હવે સરકાર પણ પ્રોત્સાહન આપી રહી છે અને આટલું સારું ફ્યુચર છે એમાં। અને ખાસ કરીને અત્યારે આપણો દેશ જે છે તે સ્ટાર્ટઅપને લઈને ખૂબ જ આગળ વધી રહ્યો છે। તેની મોટી સાબિતી એ છે કે હાલમાં જ ભારતે એક મોટી છલાંગ લગાવી છે સ્ટાર્ટઅપ યુનિકોર્નમાં। ચીનને આપણે પાછળ મૂકી દીધું છે। ચીનની જે 11 સ્ટાર્ટઅપ યુનિકોર્ન્સ ચીને ઉમેર્યા છે આ વર્ષે, જ્યારે ભારતે 23 યુનિકોર્ન્સ જે છે તે ઉમેર્યા છે। આમ ભારત ક્યાંક ચીન કરતાં પણ આગળ છે સ્ટાર્ટઅપના ક્ષેત્રે અને સરકાર પણ હવે પ્રયાસ કરી રહી છે કે સ્ટાર્ટઅપ જે છે તે આપણા ભારતમાં વધે અને વધી પણ રહ્યા છે અને ખાસ કરીને વિદેશી રોકાણકારો જે છે તે ખૂબ ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે ભારતના સ્ટાર્ટઅપ્સમાં। ત્યારે આજે સ્ટાર્ટઅપને લઈને આજે આપણે ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે દેબોપ્રિયા ચક્રવર્તી કે જેઓ એક સ્ટાર્ટઅપ નિષ્ણાત છે, સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા વ્યક્તિ છે, અને સાથે મિતેશ શેઠવાલા કે જેઓ સીઈઓ છે એચટી પ્રાઇવેટ લિમિટેડના। તેઓ પણ સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા વ્યક્તિ, સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાવાળા વ્યક્તિ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। ધન્યવાદ। સૌથી પહેલો સવાલ મિતેશભાઈ આપને પૂછવા માંગીશ, આજે સ્ટાર્ટઅપ યુનિકોર્નમાં જે ભારતે ચીનને પાછળ મૂક્યું છે, આ સ્ટાર્ટઅપ યુનિકોર્ન વિશે થોડું જણાવશો અમારા દર્શક મિત્રોને? સો હું થોડી તમને એનું બેકગ્રાઉન્ડ આપી દઉં કે યુનિકોર્ન વર્ડ ક્યાંથી આવ્યો અને સ્ટાર્ટઅપને બી થોડી આપણે હિસ્ટ્રી ડિસ્કસ કરી લઈએ। સો 1970s માં જ્યારે એવા બિઝનેસીસ બની રહ્યા હતા કે જે કન્વેન્શનલ નોર્મલ બિઝનેસીસ કરતા ફાસ્ટ સ્કેલ થતા હતા। સો કોઈ પણ એ જમાનાના જે બિઝનેસીસ હતા, મિલ પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ, એના કરતા જે ટેકનોલોજી ડ્રીવન બિઝનેસીસ હતા એ કન્વેન્શનલ બિઝનેસીસ કરતા ઘણા ફાસ્ટ ગ્રો થઈ રહ્યા હતા। તો આ બધા બિઝનેસીસને એક અલગ રીતે આઈડેન્ટિફાઈ કરવા માટે ઇન્વેસ્ટર કમ્યુનિટીએ એવા બિઝનેસીસમાં રોકાણ કરવા માટે સ્ટાર્ટઅપ વર્ડની શરૂઆત કરી। તો આવી રીતે સ્ટાર્ટઅપ વર્ડ શરૂ થયો કે એવા બિઝનેસીસને બીજા બિઝનેસીસથી આપણે અલગ કરીએ જે ફાસ્ટ સ્કેલેબલ છે, ઇનોવેટિવ છે અને ડિજિટલી સ્કેલ થઈ શકે છે, બરોબર છે। હવે એ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ થયા પછી એવા બિઝનેસીસ જે એક અમુક શિખરે પહોંચી જાય એને આઈડેન્ટિફાઈ કરવા માટે એક યુનિકોર્ન વર્ડની શરૂઆત થઈ। યુનિકોર્ન એક કેરેક્ટર છે જે હોર્સ માટે આપણે એસ્પિરેશનલ આપણે એને કાઉન્ટ કરીએ છીએ। સો યુનિકોર્નની વેલ્યુ એવી રીતે કાઉન્ટ થાય છે કે $1 બિલિયન। સો આજના યુગમાં જો હું અત્યારે ઉચ્ચક 80 રૂપિયાનો બી ભાવ ગણું ડોલરનો, તો એવી કંપની કે જે 8,000 કરોડની વેલ્યુએશન અને પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે સુધી પબ્લિક લિસ્ટેડ થઈ નથી, જે પ્રાઇવેટલી ઓન્ડ છે, એ કંપનીએ 8,000 કરોડની વેલ્યુએશન પર જો કોઈ પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટર પાસેથી રોકાણ લીધું હોય તો એને આપણે યુનિકોર્ન કહીએ છીએ। એવા યુનિકોર્ન અત્યારે ઇન્ડિયા પાસે અરાઉન્ડ 108ની આસપાસ છે। સો આ એક યુનિકોર્નની અને એક સ્ટાર્ટઅપની થોડી માહિતી છે જે હું બધાને જણાવવા માંગીશ। साथ देबोप्रिया चक्रवर्ती उपस्थित है। देबोप्रिया जी, देश में जिस तरह से स्टार्टअप इकोसिस्टम जो है वो दिन ब दिन मजबूत होता जा रहा है और सबसे बड़ी बात यह है कि सिर्फ मेट्रो सिटीज़ में नहीं, जो छोटे छोटे शहर हैं वहाँ के जो स्टार्टअप्स हैं उनमें भी निवेश बढ़ रहा है। इसको आप किस तरह से देख रही हैं? सबसे पहले तो मैं आपका धन्यवाद बोलना चाहूंगी मुझे इस न्यूज़ चैनल में इनवाइट करने के लिए। अब अगर हम यूनिकॉर्न की बात करें या स्टार्टअप्स की बात करें तो सबसे पहले तो मैं ये लोगों के लिए भी, ये हमारे लिए समझना भी जरूरी है और जो ग्रोइंग स्टार्टअप्स या एंटरप्रेन्योर्स हैं उनके लिए भी समझना जरूरी है कि इट्स द एम ऑफ कोर्स कि हमारा एम तो ये है कि हम एक $1 बिलियन कंपनी बने, बट $1 बिलियन कंपनी बनने के पीछे का जो बैकग्राउंड स्टडी है वो भी समझ के हमें आगे बढ़ना चाहिए, फर्स्ट। सेकेंडली, अभी यूनिकॉर्न तो काफी बन रहे हैं, बट हमें ये भी ध्यान रखना पड़ेगा कि अभी यूनिकॉर्न या बिजनेस फॉर दैट से कि स्टार्टअप्स में या बिजनेसेस में अभी एट्रिशन रेट काफी ज्यादा है। देयर इज अ हाई एट्रिशन रेट, मतलब डेथ वैली में ज्यादा स्टार्टअप्स गिर रहे हैं। कैपिटल असिस्टेंस जो है स्टार्टअप्स के लिए, जो कैपिटल असिस्टेंस का जो एक प्रॉब्लम है, दैट इज ऑल्सो वेरी इंपॉर्टेंट प्रॉब्लम जो हमें सॉल्व करना है। हम कर भी रहे हैं बट वो एक लिमिटेशन है। दूसरा चीज है कि टैलेंट, हमें टैलेंट नहीं मिल रहा है। अभी स्टार्टअप है तो स्टार्टअप को चलाने के लिए हमें टैलेंट की जरूरत है, लोगों की जरूरत है।
ह्यूमन रिसोर्स की जरूरत है। अब उस तरीके का लास्ट बट नॉट द लीस्ट कि जो टीम की जो अंडरस्टैंडिंग होती है, अब आपने आज एक स्टार्टअप लॉन्च किया है तो वो स्टार्टअप के लिए मिनिमम रिक्वायर्ड टीम फुल टाइम जो आपको चाहिए वो समझ के आगे बढ़ना बहुत जरूरी है। एंड दूसरा मतलब स्टार्टअप्स के लिए आईपीओज का जो देयर इज अ लिमिटेड आईपीओज, देयर आर लिमिटेड आईपीओज अवेलेबल, वो भी एक बहुत बड़ा प्रॉब्लम है। और आज जो जो कि हमें इस साल का पता है, अभी रिसेशन के टाइम पे काफी सारे इसकी इस इन वजह की वजह से इकोनॉमिक जो हमारा इकोनॉमिक्स है, जो मैक्रो इकोनॉमिक्स है, उसके ऊपर काफी इफेक्ट पड़ सकता है ड्यू टू द एट्रिशन रेट एंड ऑल द फैक्टर्स जो मैंने अभी मेंशन किए। अदर देन दैट हमारे काफी दूसरे ऐसे गवर्नमेंट स्कीम्स हैं जो फुल टाइम प्रोटोटाइप डेवलपमेंट स्टेज से लेके स्केल अप स्टेज तक स्टार्टअप्स को सपोर्ट कर रहे हैं। एंड नए नए स्कीम्स आ रहे हैं सेंट्रल गवर्नमेंट लेवल से भी, जिसमें स्टार्टअप्स को सपोर्ट करने के लिए ग्रांट, डेट, ये सारे वर्जन्स ऑफ फंड्स अवेलेबल हैं। सो जिसके बारे में अगर उनको जानना है तो वो कोई भी इंक्यूबेशन सेंटर के पास जाएंगे तो वो उनको ऑफ कोर्स इसका डिटेल्स और नॉलेज दे पाएंगे। આજે સ્ટાર્ટઅપમાં નિવેશની આપણે વાત કરી રહ્યા છે, રોકાણની વાત કરી રહ્યા છે, તેમાં એક વસ્તુ મેં નોટિસ કરી કે એઆઈ આધારિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જે સ્ટાર્ટઅપ છે તેમાં રોકાણ ખૂબ જોવા મળતું હોય છે, તેની પાછળનું કારણ શું છે? સો કોઈ પણ જે સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે, રાઈટ, એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ એ છે કે એ રોકાણકારને એનું વળતર જે માર્કેટમાં કન્વેન્શનલ વળતર મળતું હોય, જે બેંક આપી શકે કે કોઈ પણ બીજો માધ્યમ આપી શકે એનાથી વધારે મળવું જોઈએ, રાઈટ, એના માટે રોકાણકાર રોકાણ કરે છે. હવે આપણી અત્યારે જે ટેકનોલોજી યુગ છે એ બહુ જ ફટાફટ ગ્રો થઈ રહ્યો છે. જે ઇનોવેશનને પહેલા એક જમાનામાં 15-20 વર્ષ લાગતા હતા એ અત્યારે કદાચ 2 કે 4 વર્ષમાં, બીકોઝ હવે બધું બહુ જ ઇન્સ્ટન્ટ અવેલેબલ છે તો થઈ શકે છે. તો આજનો રોકાણકાર ભવિષ્યનું વિચારીને રોકાણ કરે છે. તો જેવી રીતે 90s માં જે લોકોએ ટેકનોલોજી કંપનીઝમાં રોકાણ કર્યા હતા એ લોકોને ઘણા સારા વળતર મળ્યા છે. એવી રીતે આજે હવે ટેકનોલોજી કંપનીઝ બહુ નોર્મલ થઈ ગઈ છે. ઇટ ઇઝ નોટ અ વેરી બિગ ડિફરન્શિએટર કે એમાં કે બહુ વધારે ઇનોવેશન. હા, આજે સર્વિસ અને પ્રોડક્ટના કોમ્બિનેશનથી જેટલા બી સ્ટાર્ટઅપ બન્યા છે એ બધા ઓલરેડી માર્કેટમાં ઘણા સારા સ્કિલ પર કામ કરે છે, પણ ફ્યુચર એનું છે. જેવી રીતે આપણે જોયું કે રિસન્ટલી એક ચેટ જીપીટી કરીને એક એઆઈ ટૂલ લોન્ચ કર્યું છે જેમાં બહુ બધા દિગ્ગજ કંપની ઇન્વેસ્ટ બી કરેલું છે. એ બધી કંપની રિઝલ્ટ જોઈ રહ્યા છે કે એક એવી કંપની કે જે 40 દિવસમાં 100 મિલિયન એક્ટિવ યુઝર સુધી પહોંચી ગઈ. આજના જમાનામાં હવે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગણીએ, આપણે બ્લોકચેન ગણીએ, અમુક એવા ક્ષેત્ર છે જે આજના ઇન્વેસ્ટરને પ્રોમિસિંગ લાગે છે કે જે કદાચ 2 વર્ષ 5 વર્ષમાં એના ઉપર જે પ્રોડક્ટ્સ બનશે કે સર્વિસીસ બનશે એ બહુ ફાસ્ટ ગ્રો થઈ શકશે, એ જલ્દી લોકો સુધી પહોંચી શકશે અને જલ્દી રૂપિયા કમાઈ શકશે. એ વિચારીને ઇન્વેસ્ટર આજે ઇન્વેસ્ટ કરે છે. તો 5 વર્ષ 3 વર્ષ જનરલી એવું હોય કે 3 થી 5 વર્ષ પછીનું જ ઇન્વેસ્ટર વિચારતો હોય કે માર્કેટ કયું ગ્રો થઈ રહ્યું છે, એ માર્કેટમાં જનરલી ઇન્વેસ્ટમેન્ટ વધારે થતું હોય છે. એના કારણે આપણને આજે એઆઈમાં ઇન્વેસ્ટમેન્ટ કમ્પેરેટિવલી બીજા બધા ક્ષેત્ર કરતા બી વધારે જોવા મળે છે. એવા કયા સેક્ટર છે કે જ્યાં અત્યારે રોકાણ પણ વધી રહ્યું છે અને સ્ટાર્ટઅપ ધીરે ધીરે વધી રહ્યા હોય તેવા સેક્ટરો કયા છે? સો ભારત પાસે અત્યારે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે અને હું બહુ ફર્મલી બિલીવ કરું છું કે 2023 એ સાચેમાં ભારતનો સૌથી સારામાં સારો યુગ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. હું 2 કારણ આપું. આપણને ઇન્ડિપેન્ડન્સ થયા આપણે 75 વર્ષ મનાવીએ છીએ. પહેલા 25 વર્ષ જે હતા એ ખેતીના હતા અને ઇન્ડિયાએ ખેતી પ્રધાન દેશ બનીને બહુ જ મોટા કામ કર્યા છે, આપણને ખબર છે, રાઈટ. એના પછીના 25 વર્ષ જે હતા એ મેન્યુફેક્ચરિંગના હતા. એના પછીના જે 25 વર્ષ હતા એ સર્વિસ ઇન્ડસ્ટ્રીના હતા. એટલે આઈટી સર્વિસ બિઝનેસ છેલ્લા 25 વર્ષમાં ઇન્ડિયામાં બહુ ગ્રો થયો. હવેના 25 વર્ષ હું ફોર્મલી બિલીવ કરું છું કે સ્ટાર્ટઅપ્સના છે. સો ઇન્ડિયામાં જેટલી ઇકોનોમી નવી ફટાફટ બની રહી છે એમાં સ્ટાર્ટઅપનું બહુ મોટું યોગદાન છે. ફાસ્ટર સ્પીડથી બની રહી છે. હવે જે ક્ષેત્ર છે જેમાં લોકો મારા હિસાબથી ફટાફટ બિઝનેસીસ બનાવી શકે છે, એની પાછળનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં રેડી છે. ઇન્ડિયામાં સારો ઇન્ટરનેટ બેઝ હવે રેડી છે, જે ટીયર 2 ટીયર 3 સુધી અફોર્ડેબિલિટીના કારણે ઇન્ટરનેટ પર આવી ચૂક્યો છે. ડિજિટલ મની આપણી પાસે યુપીઆઈના કારણે આખો એવા બધા જ ફિનટેકને લગતા બિઝનેસીસ, ફિનટેક ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એરિયા કે જ્યાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે નાનામાં નાનો વ્યક્તિ નાનામાં નાની જગ્યા પર 5 રૂપિયા 10 રૂપિયાનું પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યો છે બીકોઝ ઓફ ધ યુપીઆઈ કે જે સરકારે ઇનેબલ કર્યું છે. અને ત્રીજું છે બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ રોડ છે, એ શિપિંગમાં અત્યારે આપણે બહુ સારું ગ્રો કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ ઈ કોમર્સ. સો અમુક ક્ષેત્ર એવા છે અને એવો બધો જ ક્ષેત્ર કે જે ટીયર 2 ટીયર 3 ને ધ્યાનમાં રાખીને જે સ્ટાર્ટઅપ બનાવતા હોય, જે ખાલી મેટ્રો સિટીને લગતા ફોકસ નહીં
કે જે રૂરલ એરિયામાં પણ પ્રોડક્ટને સોલ્વ કરે, કારણ કે રૂરલ ઇકોનોમી પણ મેઇન સ્ટ્રીમ ઇકોનોમીમાં આવીને યોગદાન આપશે. તો હવે શહેરના જ ખાલી પ્રોબ્લેમ નહીં, તમે જો ગામના બી પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા હોય એવા એરિયાઝમાં બહુ બધા. તો મારા હિસાબથી ફિનટેક બહુ મોટો એરિયા છે. D2C ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર એક બહુ મોટો એરિયા છે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. લોન લેન્ડિંગ ઇઝ વેરી બિગ બિઝનેસ ઇન ઇન્ડિયા, બિકોઝ આજના જમાનામાં દરેક વ્યક્તિને પૈસા લઈને આગળ ધંધા કે રોકાણ કરીને પોતાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો અમુક એવા ક્ષેત્ર છે. બ્લોકચેન એ થોડો ફ્યુચરિસ્ટિક છે. AI તમે કીધું એવી રીતે એક ફ્યુચરિસ્ટિક એરિયા છે જે અત્યારે કદાચ આજે ને આજે ઇમિડિયેટલી એટલું કન્ઝ્યુમર બેઝ ના હોય, પણ હા રૂરલમાં આપણી પાસે બહુ જ કસ્ટમર છે અત્યારે. તો જે પણ સ્ટાર્ટઅપ રૂરલને ધ્યાનમાં રાખીને પોતાના બિઝનેસને બનાવે છે એમાં રોકાણ થવાની શક્યતા બહુ વધારે છે. तो प्रिया जी, मुझे ऐसा लग रहा है कि जो विदेशी निवेशक हैं वो अब भारत के जो स्टार्टअप्स हैं उन पे भरोसा उनका बढ़ रहा है, इसकी पीछे की बड़ी वजह आप क्या देख रही? देखिए, जैसे कि मेरे मित्र नितेश जी ने बताया कि ये पिछले जो 75 इयर्स थे, 75 जो वर्ष थे, वो हमारे अलग अलग सेगमेंट्स में इंडिया ने खुद को प्रूव किया है। एंड वो प्रूव करके वो लेगेसी हम आज भी आगे लेके जा रहे हैं। अभी भी हम एग्रीकल्चर में अच्छा काम कर रहे हैं, अभी भी मैन्युफैक्चरिंग में हम काफी कोशिशें कर रहे हैं कि हम मेक इन इंडिया बनाने की हमारे हर एक कंपोनेंट्स को, मैकेनिकल कंपोनेंट हो या ईसी कंपोनेंट हो, उसको हम मेक इन इंडिया बनाने की कोशिश जारी है। स्टार्टअप्स ऐसा कोशिश कर रहे हैं। सो आगे जाके अभी ये जो हम स्टार्टअप प्रधान देश बनने वाले हैं, या हम जो स्टार्टअप प्रधान देश की तरह हम जाने जा रहे हैं, इस वजह से काफी भरोसा बाहर के लोगों को भी हमारे स्टार्टअप्स पे आ रहा है। एंड एक बहुत इंपॉर्टेंट फैक्टर जो कि हमारे स्टार्टअप्स में या इंडियन स्टार्टअप्स में होता है वो है कल्चर फैक्टर। पता है, मतलब हम सबको पता है कि बिजनेस में इट्स ऑल अबाउट मनी ट्रांजैक्शन, आपके प्रॉफिट्स, आपका गेन्स, आपका लॉस, यही मैटर करता है। बट एट द एंड ऑफ द डे आपका जो कल्चर फैक्टर है वो बहुत जरूरी होता है, एथिकल फैक्टर जो है वो बहुत जरूरी होता है। तो जब आप कोई ऐसे ऐसे कल्चर के साथ लिंक कर रहे हैं या ट्रांजैक्शंस कर रहे हैं जहाँ पे डाइवर्सिटी है, जहाँ पे लोग एक दूसरे के थॉट्स को समझते हैं, एक दूसरे के थॉट्स को रिस्पेक्ट करते हैं, इवन प्रोफेशनल और पर्सनल, प्रोफेशनली भी या पर्सनली भी, तो वो सारी चीजें एक सॉफ्ट फैक्टर, बहुत बहुत जरूरी, बहुत इंपॉर्टेंट सॉफ्ट फैक्टर टर्न आउट होती है। तो अब मैं अगर किसी ऐसे के साथ डील कर रही हूँ जहाँ पे जिस ऐसे देश के साथ डील कर रही हूँ जहाँ पे मुझे पता है कि बड़ों को बहुत इज्जत दिया जाता है, जो एजेड हैं उनके लिए काफी केयर किया जाता है, तो ये सारे फैक्टर्स जो है ये एम्पैथेटिक फैक्टर्स होता है, EQ होता है। तो आपका जो इमोशनल क्वोशंट है उस एरिया का या उस जोन का बहुत ज्यादा है। तो दिस प्लेज अ वेरी इंपॉर्टेंट रोल जब हम बोलते हैं कि लोगों को यहाँ के स्टार्टअप्स के ऊपर क्यों भरोसा आता है। ओके, अदर देन दिस, ऑफ कोर्स हमने जैसा कि मितेश जी ने बताया कि हमारे नंबर ऑफ यूनिकॉर्न्स या नंबर ऑफ स्टार्टअप्स का जो नंबर है इट इज स्काईरॉकेटिंग नंबर। तो ये स्काईरॉकेटिंग तभी हो सकता है जब डेडिकेशन के साथ यहाँ के लोग और यहाँ का जो पूरा एंटायर इकोसिस्टम है, यहाँ के स्टार्टअप्स, यहाँ के बिजनेसमैन, यहाँ के ट्रेडर्स, यहाँ के इन्वेस्टर्स, गवर्नमेंट, सब जब हैंड इन हैंड एक साथ एक ही लूप में काम कर रहे हैं तो आउटपुट दिखता है, जो कि दिख रहा है और आगे भी। और एंड ये सबके लिए, ये स्टार्टअप जो चीज है ये सबके लिए एक लर्निंग फेज ही है। काफी लोग, हम में से काफी लोग हैं जो थोड़ा सीख चुके हैं और सीखना बाकी है, काफी लोग ऐसे जिन्होंने कुछ नहीं सीखा है बट सीखना है। और अभी शार्क टैंक जो हमारे टीवी में आता है उसने भी काफी नॉलेज एमिट किया है, काफी कैपेसिटी बिल्डिंग लेमैन को भी दिया है समझाने के लिए कि ये स्टार्टअप शब्द है क्या और ये स्टार्टअप पूरा लाइफ साइकिल चलता कैसे है। तो इसकी वजह से काफी डेवलपमेंट आया है, एंड जो कि एक बहुत ही इंपॉर्टेंट बेस है किसी भी ફોરેન બોડી को हम पे भरोसा करने के लिए। અને મિતેશભાઈ, અત્યારે જે હાલની સ્થિતિ છે ભારતમાં સ્ટાર્ટઅપ્સની જે સંખ્યાઓ વધી રહી છે તેની પાછળનું એક મોટું કારણ એ પણ છે કારણ કે સરકારે હવે પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે। ઘણા વર્ષોથી સરકાર જે છે તે પ્રયાસ કરી રહી છે કે સ્ટાર્ટઅપની સંખ્યા છે તે વધી રહે, તેના કારણે પણ ક્યાંક આ ફરક પડ્યો છે? હા જી, સો મને જણાવતા બહુ ખુશી થાય છે કે જેટલા પણ સ્ટેટ છે એમાંથી અત્યારે મારા નોલેજ પ્રમાણે એટલીસ્ટ 29 સ્ટેટમાં એક ડેડિકેટેડ સ્ટાર્ટઅપ પોલિસી છે। સો સરકારે ખાલી સ્ટાર્ટઅપ વર્ડ અનાઉન્સ નથી કર્યો, સરકારે એના માટે પોલિસીઝ બનાવી છે, એના માટે ગ્રાન્ટ્સ બનાવી છે, કમિટીઝ બનાવી છે, અને એ બધા જ ક્ષેત્રમાં સેન્સિટાઇઝેશનથી લઈને ઇન્વેસ્ટમેન્ટથી લઈને એજ્યુકેશન, મેન્ટરિંગ,
અને બધી જ જગ્યા પર ઇઝ ઓફ બિઝનેસ. સો મેં પોતે DPIIT સર્ટિફિકેશન લીધેલું છે ઓનલાઈન. બહુ જ ઇઝી પ્રોસેસ છે. ઇન્વેસ્ટ ઇન્ડિયા બહુ સરસ કામ કરી રહી છે. જેટલા પણ ક્ષેત્રમાં સરકારી ક્ષેત્રે મદદ કરી શકે એ બધી જ જગ્યા પર સરકારે બહુ પ્રોત્સાહન આપીને અલગ અલગ જગ્યા પર અત્યારે મને જણાવતા ખુશી થાય છે કે ગુજરાતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી છે કે તમારી પાસે એક ખાલી આઈડિયા છે, હજુ સુધી તમે શરૂઆત કરી જ નથી, તમે સ્કૂલમાં છો તો તમે કોલેજમાં છો તો તમે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ લઈને પ્રોટોટાઇપ બનાવી શકો. એક જમાનો હતો કે જ્યારે દરેક કોલેજમાં પ્લેસમેન્ટ સેન્ટર બહુ પ્રાઇમરી ફેક્ટર હતા અને કોલેજીસ માટે સેલિંગ ફેક્ટર પણ પ્લેસમેન્ટ હતા. આજે એ ચેન્જ થઈને દરેક કોલેજમાં એક ઇન્ક્યુબેશન સેન્ટર છે. સ્ટુડન્ટને કોલેજ લેવલ પર જ સ્ટાર્ટઅપ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે અને કોલેજ પણ પોતાની ક્રેડિટ કે અમારા ત્યાંથી એટલા સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયા છે અને આ ક્ષેત્રે પહોંચ્યા છે એ જ રીતે વધારી રહી છે. તો જેનો મને ઉત્સાહ છે. એટલે મને એવું લાગે છે કે નેક્સ્ટ 20 થી 25 વર્ષમાં ઇન્ડિયા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઘણું આગળ વધી શકશે. બીકોઝ અત્યારનું જે એન્વાયરમેન્ટ છે એ બહુ જ સાચું છે અને ઇન્ડિયા ઇટ એઝ એન એજ કે યંગ કન્ટ્રી છે. કોઈ જ કન્ટ્રીમાં અત્યારે એવરેજ એજ 25 થી 30 ની વચ્ચે નથી. સો જેટલા પણ લક ફેક્ટર છે એ પણ ઇન્ડિયાની સાથે જ છે. એટલે હું માનીશ કે એના જ કારણે અને બહારના જે લોકો ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરે છે એ લોકો માટે બી ફેક્ટર એ જ છે કે અલ્ટિમેટલી રોકાણકારને તો વળતર જોઈએ છે. ઇન્ડિયાનો ફાયદો એ છે કે ટેકનોલોજી યુએસ જેવી આપણે બનાવી રહ્યા છે અને પોપ્યુલેશન આપણું ચાઇના જેટલું જ છે. સો જે કસ્ટમર જોઈએ છે એ પણ છે, પ્રોડક્શન કેપેસિટી પણ છે અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે ઓલમોસ્ટ અમેરિકાને મેચ કરી રહ્યા છે. સો इंडिया इज द बेस्ट कंट्री टू इन्वेस्ट टुडे. और देवप्रिया जी, जो स्टार्टअप्स के आइडिया आ रहे हैं आजकल, जो युवा खास करके जो आइडियाज़ लेके आ रहे हैं, आपने शार्क टैंक की बात की, वहाँ पे भी जो आइडिया आते हैं वो इतने क्रिएटिव हैं और बहुत ही काम के आइडियाज़ है. क्योंकि मैंने भी जितने आइडियाज़ देखे उसमें एनवायरनमेंट हो या बहुत सारी छोटी छोटी चीज़ों को ध्यान रख के ये आइडियाज़ लेके आते हैं. ये भी बहुत बड़ी बात है. हेलो. हाँ, मेरी आवाज़ आपको सुनाई दे रही? हाँ, अभी बोलिए. मैंने ये बात की कि ये जो आइडियाज़ आ रहे हैं, खास करके जो युवा आइडियाज़ लेके आ रहे हैं, वो बहुत ही क्रिएटिव आइडियाज़ आ रहे हैं. आपने शार्क टैंक की बात की, वहाँ पे भी जो आइडियाज़ वो लेके आते हैं वो सच में बहुत क्रिएटिव है और इसकी वजह से भी जो विदेशी निवेशकार जो हैं उनको एक अट्रैक्ट करते हैं यहाँ के आइडिया, इंडिया के जो यूथ है उनके आइडियाज़, क्योंकि बहुत छोटी छोटी चीज़ों को ध्यान रखते हैं, एनवायरनमेंट हो या कोई भी क्षेत्र हो. सही बात है आपकी. ऑफकोर्स कि ये जो शार्क टैंक है ये एक आप बोल सकते हैं कि ये एक मिरर के तरह एक्ट कर रहा है कि हम यहाँ पे इंडिया के जो बिजनेसमैन हैं या इंडिया के जो स्टार्टअप्स हैं या जो भी फर्म्स हैं जो कुछ नया काम कर रहे हैं, जिनको एक टेलीविजन में स्पेस दिया जा रहा है अपने प्रोडक्ट के बारे में बताने का और इन्वेस्टमेंट्स ले जाने का. तो ये जो मौका दिया जा रहा है, अब वो घर में इन्वेस्टमेंट्स लेके जाए ना जाए, बट उनका एक सॉफ्ट प्रमोशन उनके बारे में लोगों को पता चलना, ये तो उनके तरफ ये आराम से हो रहा है. और अगर बोले कि क्वालिटी ऑफ इनोवेशन या क्वालिटी ऑफ स्टार्टअप्स, उसका बात करें तो अभी ऐसा है कि स्टार्टअप जो शब्द है ये सबके लिए बहुत अभी भी काफी लोगों के लिए नया है. अभी मैं एक पानी पूरी का लारी लगा के नहीं बोल सकती हूँ कि वो स्टार्टअप है. मैं ऐसा नहीं बोल सकती कि वो स्टार्टअप है. बट हाँ, अब अगर मेरा पानी पूरी का लारी में कोई ऐसे का है जो कि कहीं और अवेलेबल नहीं है या फिर अगर अवेलेबल, तो मैं अपने प्रोडक्ट को या अपने प्रोसेस को इनोवेट चलता है. स्टार्टअप शब्द के ऊपर काफी डिबेट चलता है. बट अगर हम एक सिंगल सेंटेंस में बोले तो जब आप कोई प्रोडक्ट या प्रोसेस बना रहे हैं या सर्विस बना रहे हैं, वो कस्टमर सेंट्रिक हो और उसमें मार्केट गैप आपने फाइंड किया हो, तो आपका गाड़ी चल पड़ेगा, तो आप अच्छा कर रहे हैं. और अगर वो कस्टमर सेंट्रिक नहीं हो या आपने मार्केट गैप जो है वो नहीं निकाला है, लेकिन सिर्फ आपको लगता है या सिर्फ आपको अपने प्रोडक्ट या प्रोसेस से प्यार है, तो फिर थोड़ा प्रॉब्लम है. मितेश भाई, गुजरात में जो आपने जी जो भी हमारे यूथ हैं उनके लिए ये बहुत बड़ा टेक अवे है कि अगर आपको स्टार्टअप करना है, क्योंकि स्टार्टअप सब कर रहे हैं, तो मत कीजिए. क्योंकि आपको स्टार्टअप करना है क्योंकि आपने कोई मार्केट गैप फाइंड आउट किया है, तो आप कीजिए. हाँ जी. ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં જે સ્ટાર્ટઅપની સંખ્યા વધી રહી છે, ગુજરાતમાં જે સ્ટાર્ટઅપની સ્થિતિ છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો?
સો સ્ટાર્ટઅપ બનવું એની પહેલા જે રોડ આખો સેટ થવો જોઈએ એ આપણી પાસે સેટ છે, અને ગુજરાતમાં એમાં પણ બહુ બધા એડવાન્ટેજ છે. ફોર એક્ઝામ્પલ હું ખાલી અમદાવાદની વાત કરું તો આપણી પાસે ઓફકોર્સ ગુજરાતમાં પણ આપણી પાસે આઈઆઈએમ્સ છે, આપણી પાસે આઈઆઈટી છે, એનઆઈડી છે. સો એજ્યુકેશન ક્ષેત્રમાં દરેકે દરેક ક્ષેત્રના લોકો અહીંયા છે. ઇન્ક્યુબેશન સેન્ટર બાય ધ વે સેક્ટર એગ્નોસ્ટિક અને સેક્ટર સ્પેસિફિક પણ બહુ જ બધા ઇન્ક્યુબેશન સેન્ટર છે જે સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરે છે. સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટુડન્ટ્સ, અહીંયા બહુ જ સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે, બહારથી બી ભણવા આવે છે. તો અત્યાર સુધીનો જે રોડ મેપ છે તૈયાર થઈ ચૂક્યો છે. આઈ એમ શ્યોર આજના દિવસે પણ બહુ જ બધા સ્ટુડન્ટ્સ અર્લી સ્ટેજના આઈડિયાઝ પર કામ કરી રહ્યા છે. દરેકે દરેક ઇન્ક્યુબેશન સેન્ટરમાં હું પોતે વિઝિટ કરીને જોઉં છું, 100, 200, 300 વિદ્યાર્થી અલગ અલગ લેવલ પર અલગ અલગ આઈડિયાઝ પર કામ કરી રહ્યા હોય છે. સો જે તૈયારી છે એ આપણી હવે પૂરેપૂરી છે. ઇન્વેસ્ટમેન્ટ જેમ જેમ આપણા ગુજરાત શહેરમાં વધશે, ગુજરાત સ્ટેટમાં વધશે, એમ આ સંખ્યા વિઝિબલ થતી શકે. તમે શાર્ક ટેન્કમાં પણ જોયું હોય તો ગુજરાતથી બહુ જ બધા લોકો આપણને દેખાયા હતા આ વખતના એપિસોડમાં પણ, રાઈટ? સો ગુજરાતથી છે જ નંબર સારો લોકો. અને બાય ધ વે ઓલ ઓવર ઇન્ડિયાનું જે રેન્કિંગ નીકળે છે એમાં ગુજરાત હંમેશા મોખરે હોય છે સ્ટાર્ટઅપને ફેસિલિટેટ કરવામાં. સો પાછલા 2-4 વર્ષમાં ગુજરાતે બહુ જ કામ કર્યું છે આ ક્ષેત્રમાં, અને હું સમજુ છું કે નેક્સ્ટ 1 કે 2-3 વર્ષમાં આપણે બીજા બહુ સારા સ્ટેટને भी कंपटीशन આપવા માટે નેક ટુ નેક ઉભા રહીશું. प्रिया जी, छोटी छोटी समस्याएं भी हैं अभी भी स्टार्टअप को लेके गुजरात में, ये जो समस्या है वो क्या है और उनका उपाय क्या है, आप क्या देख रही हैं? वन ऑफ दी वेरी इम्पोर्टेंट और सबसे एक जो मेजर समस्या गुजरात में स्टार्टअप्स को होती है, वो आई एम श्योर कि मितेश भी मेरी बात से सहमत होंगे कि यहाँ पे अगर आप अपना स्टार्टअप कर रहे हैं तो यहाँ पे आपको द रिक्वायर्ड टैलेंट मिलना थोड़ा एक यू नो दैट्स वन ऑफ द हार्डशिप्स, एक समस्या रहता है कि आपको जो आपके एंड वो भी अगर टेक्निकल हो, कोर टेक्निकल, जैसे कि आपको कोई एआई फ्रंट एंड डेवलपर चाहिए, बैक एंड डेवलपर चाहिए, फुल स्टैक डेवलपर, जब आपको कोई कोर फील्ड में टेक्नोलॉजी वाला ह्यूमन रिसोर्स चाहिए तो उसमें एक थोड़ा थोड़ा लिमिटेशन है, जो कि हम अपने जो हमें काम, जिसके ऊपर हमें काम करना है, अब उसके ऊपर काम किस तरीके से करना है, दैट इज अगेन अ डिस्कशन. बट हम हमारा जो एजुकेशन सेगमेंट है उसमें भी हम काफी सारे रिफॉर्म्स ला सकते हैं, जो कि हम ला रहे हैं, जिससे कि एंड हमारे जो यहाँ के जो लोग हैं, वो स्टूडेंट्स हो या जो भी हो, वो मोस्ट ऑफ द टाइम या तो वो बाहर पढ़ने चले जाते हैं या तो वो अपने फैमिली ट्रेडिंग बिजनेस में घुस जाते हैं. बट उसके वजह से जो ये ह्यूमन रिसोर्स वाला इशू है वो एक स्टेगनेंट होता रहता है, एंड काफी और भी वजह होंगे. दूसरा एक इशू है ये कि हमारे यहाँ पे इन्वेस्टर्स काफी हैं, हमारे यहाँ पे पैसा काफी है गुजरात में. देयर इज अ लॉट ऑफ मनी which can be spent in a right way, which people are spending in other trading options or other conventional businesses. जो traditional business है उसमें पैसा पंप इन हो रहा है, रियल एस्टेट में पैसा पंप इन हो रहा है, बट लोगों को ये सेंसिटाइजेशन या ये नॉलेज नहीं है कि स्टार्टअप में इन्वेस्ट कैसे करते हैं. तो काफी इन्वेस्टर्स ऐसे हैं जिनको इन्वेस्ट तो करना है, बट स्टार्टअप इन्वेस्टमेंट किस तरीके से होता है उसका नॉलेज शायद कम है. तो उसका नॉलेज अगर हम दे पाए तो वो भी एक इम्पोर्टेंट सेगमेंट है. तो ये मुझे मेजरली 2 सेगमेंट्स लगते हैं जो कि हमारा एक लिमिटेशन है. તેજભાઈ, આપણી પાસે મેન ફોર્સ જે કહેવાય એ આપણી પાસે બહુ છે, આપણી પાસે લોકો બહુ બધા છે કામ કરવા માટે, કારણ કે બહુ બધા બેરોજગારોની સંખ્યા છે, પણ જે ક્વોલિટી મેન ફોર્સ આઈ થિંક જે જોઈએ તે નથી, એના કારણે પણ ક્યાંક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સો તમે જેમ કીધું એ વાત સાચી છે. એકચ્યુઅલીમાં હું એમ કહીશ કે જનરલી લોકોને જે ખરેખરમાં સ્કિલ ડેવલપ થાય છે કામ કરવાની, એ કામ કર્યા પછી જ થાય છે, રાઈટ? અને એ બી કામ તમે કઈ જગ્યા પર કરો છો, કયા એન્વાયરમેન્ટમાં કરો છો, ક્યાં શીખો છો, એ બહુ મહત્વનું છે. હવે ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણું એજ્યુકેશન સિસ્ટમ એટલું બધું તૈયાર નથી કરતું કે પહેલા દિવસથી એ ટેલેન્ટ સીધું ઇન્ડસ્ટ્રીમાં કન્ઝ્યુમ થઈ શકે. જે ટેલેન્ટ પોતે મહેનત કરે છે એ તો ડેફિનેટલી કન્ઝ્યુમ થઈ જાય છે. હવે જે બહારના સિટી કે સ્ટેટ કે કન્ટ્રીઝ છે કે જ્યાં એક ટેલેન્ટ કન્સન્ટ્રેશન હોય છે, ફોર એક્ઝામ્પલ બેંગ્લોર ગણીએ કે આપણે બીજા કોઈ બહારના કન્ટ્રી ગણીએ, સિલિકોન વેલી, ત્યાં ફાયદો એ છે કે ત્યાં જો માઇનોર પણ એટ્રેશન હોય, આજે મોટા મોટા બિઝનેસીસમાં 35,000 30,000 લોકોની સંખ્યા કામ કરે છે, અને અત્યારે તો અનફોર્ચ્યુનેટલી 10,000 લોકોનું લે ઓફ પણ ચાલે છે વિદેશમાં. એ લોકો બહાર નીકળીને
બીજા જે પણ બિઝનેસમાં જશે ત્યાં એ લોકો વેલ્યુ એડ કરી શકશે બીકોઝ એ લોકોનું લર્નિંગ થઈ ગયું છે, રાઈટ? હવે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે જો સારો ફ્રેશર છે તો કદાચ એને બીજા સિટીમાં જવું પડે, બીજા સ્ટેટમાં અને કે બીજા કન્ટ્રીમાં જવું પડે, અને અહીંયા એટલું બધું એટ્રેશન થઈને બાજુમાં એટલા હાઉસીસ નથી કે જે જનરલી કેવું હોતું હોય છે કે ફ્લિપકાર્ટના કોઈક એમ્પ્લોય એટ્રેશન પછી એના જ કોમ્પિટિશનમાં સારા પદ પર જઈ શકે જ્યાં એ લોકો વેલ્યુ એડ કરી શકે, જે શીખ્યા હોય, રાઈટ? હવે એ વસ્તુ થવામાં અહીંયા શરૂઆત થઈ ચૂકી છે. ઘણા લોકો હવે ટેલેન્ટ બહારથી આવી બી રહ્યા છે લોકો પાસે, અને હવે થોડું રિમોટ વર્કિંગનો જમાનો પણ આવી ગયો છેલ્લા 2-3 વર્ષમાં, એટલે હવે ફિઝિકલ પ્રેઝન્સ હોવું જરૂરી નથી. પણ તમે જે કીધું એ વાત સાચી છે કે ટેલેન્ટ બેરોજગાર, આ ઇસ્યુ મારા હિસાબથી જ્યારે બી એવા મોટા હાઉસીસ બનશે કે જેમાં 5,000, 10,000, 15,000 લોકો એક સાથે કામ કરતા હોય અને અંદર જ અંદર એક જ સિટીમાં ટેલેન્ટ ટ્રાન્ઝિશન થાય, એ ટેલેન્ટને એક લેવલે પહોંચ્યા પછી શહેર ના છોડવું પડે તો આ પ્રોબ્લેમ डेफिनेटली सॉल्व થઈ શકે એમ છે. मैसेज युवाओं को क्या देना चाहेंगी जो स्टार्टअप में आना चाहते हैं? स्टार्टअप, ये मैं हर बार बोलती हूँ, अभी फिर से बोल रही हूँ कि स्टार्टअप करना है इसलिए नहीं करना है। मार्केट गैप या आपको कोई प्रॉब्लम का सोल्यूशन देना है या आपके दिमाग में कोई सोल्यूशन है तो उसको पाइवट करें, उसका प्रोटोटाइप डेवलप करें, उसके ऊपर रिसर्च करें, ना कि जस्ट क्योंकि सब स्टार्टअप कर रहे हैं तो चलो हम भी स्टार्टअप कर लेते हैं. આપનો છેલ્લો મેસેજ. આપણે આજે યુનિકોર્નની વાત કરીએ છીએ તો હું ખાલી એક વસ્તુ કહી દઉં કે જે 100 કે 110 યુનિકોર્ન બન્યા છે એમાંથી કદાચ 98% યુનિકોર્નના ફાઉન્ડર સેલ્ફ મેડ બિલિયનર્સ છે. એટલે એ લોકો પાસે કોઈ જેવી સુવિધા કે એવું કોઈ પદ નહોતું કે પૈસા નહોતા કે પ્રતિષ્ઠા નહોતી કે એ લોકો એ લઈને ચાલુ કર્યું હતું. સો ગ્રાઉન્ડ બધા માટે ઇક્વલ છે સ્ટાર્ટઅપ્સ માટે. આજે તમે જો ખરેખરમાં ચાલુ કરવા માંગતા હો તો ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ કે તમે, ઇટ્સ અ નો એન્ટ્રી બેરિયર એરિયા કે જ્યાં કોઈ એન્ટ્રી બેરિયર નથી. તમે ખરેખરમાં જો ચાલુ કરવા માંગતા હતા જે કરી શકો છો, અને આજ સાચામાં સાચો સમય છે કારણ કે 2047માં કદાચ મોડું થઈ જશે, જ્યારે 100 વર્ષ પૂરા થશે ઇન્ડિયાના, ત્યારે ઇન્ડિયા સ્ટાર્ટઅપમાં બહુ આગળ વધી ગયું હશે. અને જો તમે આજે ચાલુ કર્યું હશે તો તમારી પાસે ખરેખરમાં 25મા વર્ષે એક એજ હશે જે તમે બનાવી ચૂક્યા હશો. मितेश भाई, देवप्रिया जी, आप हमारे साथ जुड़े उसके बदल आपका खूब खूब धन्यवाद. થેન્ક યુ સો મચ એવરીબડી. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિક પર બસ આટલું જ. આવા જ વિષયો અને મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.